વાણી ફાઉન્ડેશન ભરૂચે આમોદના વિવિધ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ કરી માનવ ધર્મ નિભાવ્યો। આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં આવેલા પૂરને કારણે આમોદના નદીકાંઠાના ગામોમાં પૂરના ધસમસતા પાણી ફેલાઈ જતા ખેતી સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેને કારણે ગામડામાં નગરીઓમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા અને ઘર વખરીને પણ નુકસાન થયું હતું। એક તરફ પૂરના પાણીને લીધે ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને ઘર વખરીને પણ નાશ પામતા ગરીબ લોકોની હાલત કફોડી બની છે। ત્યારે ભરૂચની વાણી ફાઉન્ડેશન સંસ્થાએ ધારાસભ્ય ડીકે સ્વામીના માર્ગદર્શન હેઠળ ફાઉન્ડેશનના અધ્યક્ષ માર્ટિન પટેલ, નયન પટેલ, જનક પટેલ અને કુશ કેટરર્સ દ્વારા 550 પેકેટ ચવાણું, 2200 પેકેટ બિસ્કિટ, 1000 પેકેટ પૂરી શાકના ફૂડ પેકેટનું સ્વયંસેવકોના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું। આમોદ તાલુકાના કાંકરિયા, પુરસા, કોબલા, મંજુલા, માનસિંહપુરા જેવા પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને ગરમ જમવાનું પણ પૂરું પાડ્યું હતું। પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં જનજીવન પુનઃસ્થાપિત થાય તે હેતુથી લોકોને આરોગ્યપ્રદ ભોજન પહોંચાડવામાં આવ્યું હતું। વાણી ફાઉન્ડેશન એક સામાજિક રીતે જવાબદાર સંસ્થા છે, જે કોઈ પણ કુદરતી આપત્તિમાં સમયમાં હંમેશા સંવેદનશીલ રહીને લોકોની સહાય કરી રહી છે તથા જરૂરિયાતમંદ લોકોને સંસ્થા દ્વારા હાઇડ્રોલિક બેડ, સ્ટ્રેચર, કાર્ડિક ટેબલ અને અન્ય મેડિકલ સાધન પણ આપવામાં આવે છે।